રાજકોટ મહાનગરપાલિકામાં વસતા અને રૂડા વિસ્તારમાં વસતા લોકોનો આ પ્રાણ પ્રશ્ન છે। દાખલા તરીકે ફ્લાવર બેડ એટલે વધારાની જે જગ્યાઓ જે બાલ્કની હોય એ વપરાશમાં લે, પરંતુ એનો હિસાબ કોર્પોરેશન ટેક્સમાં બિલ્ડરો પાસે લે છે। બિલ્ડરો ફક્ત 10 બાય 10 રૂમનો, દાખલા તરીકે એક ફ્લેટમાં 3 બેડ હોલ છે, એમાં એક રૂમની વાત કરીએ તો 10 બાય 10 રૂમનો ટેક્સ ભરે, પરંતુ જે લોકો મકાન માલિકો બનવાના છે, મકાન ફ્લેટ ધારકો બનવાના છે, એની પાસે ફરતે દાખલા તરીકે એક 10 બાય 10 રૂમ છે, એટલે 100 ફૂટ બાંધકામ થયું, 100 ફૂટનું સરકાર કોર્પોરેશનને ટેક્સ ભરે છે અને 140 ફૂટ લોકો પાસેથી ઉઘરાવે છે। 140 ફૂટ અત્યારે ખુલ્લું થયું છે, એટલે 40 ફૂટ એક રૂમમાં ફક્ત 40 ફૂટનો વધારો ભરવાનો આવશે। એ કોના માટે આવશે? જે ફ્લેટ ધારકો છે એના માટે। રાજકોટની નેતાગીરી ક્યાંક ને ક્યાંક ભાજપની ટૂંકી પડી છે। રાજકોટમાં, ગુજરાતમાં, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, આ દરેક મહાનગરપાલિકામાં ફ્લાવર બેડમાં કોઈ પ્રકારની પૈસા વધારે લેવામાં આવતા નથી, તો રાજકોટમાં શા માટે? બીજું, રાજકોટના બિલ્ડરો જે તે લોકોને, નાના માણસો, મધ્ય વર્ગના લોકોને ફ્લેટ વેચીને જતા રહ્યા છે, એના ફ્લેટ થઈ ગયા છે। જ્યારે ફ્લેટ લેવામાં ત્યારે એ લોકો લોન લઈને ફ્લેટ લેતા હોય છે, એટલે પૈસા જે ભરવાના છે ભરાઈ ગયા છે। હવે જે વધારાના પૈસા ભરવાના થાય એ કોણ ભરશે? મારો સીધો સવાલ છે। કારણ કે ગુજરાતમાં રાજકોટનામાં એક જ ભરવાના થાય છે, અન્ય મહાનગરપાલિકામાં નથી થતા। તો એનો અર્થ એ છે કે રાજકોટની અને રાજકોટ રૂડા વિસ્તારના લોકોને શોષણ થવાનું છે એની પાસેથી, કારણ કે બિલ્ડરો જતા રહે છે, બિલ્ડરો પાસે કોઈ અધિકાર નથી માગવાનો કોર્પોરેશનનો, પણ કોર્પોરેશન માગશે બિલ્ડિંગ ઉપર માગશે। બિલ્ડિંગ કોની છે? કે બિલ્ડિંગ હું તમે એમાં સભ્યો છીએ, એના ફ્લેટ ધારકો છે, એટલે આપણી પાસેથી ટેક્સ હવે વસૂલ કરવામાં આવશે। આજે જે જવાબ આપવામાં આવ્યા છે, ફક્ત 8 બિલ્ડિંગનો આજ સુધીમાં લીધું છે, જે જુદા જુદા વિસ્તારમાં જુદો જંત્રી ભાવ છે। મવડીમાં હાઈરાઇઝનો જંત્રી ભાવ જુદો હોય છે અને થોરાળા વિસ્તાર હોય કે બીજા વિસ્તાર ઓછો હોય। આ જે વિસંગતતા છે, વિસંગતતાના હિસાબે રાજકોટની પ્રજા હેરાન થવાની છે આવનારા દિવસોમાં। અને હું તમારા માધ્યમથી રાજકોટની પ્રજાને અને રૂડા વિસ્તારની પ્રજાને જગાડવા માંગુ છું કે આવો અન્યાય તમારી સાથે શા માટે? અમદાવાદ, વડોદરા, સુરત ત્યાં કેમ નહીં? એટલે મારો સીધો સવાલ એ છે કે રાજકોટની પ્રજાને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે, એનો પ્રશ્ન હતો। આપણે બધા જોયું, અંદર કમિશનર પૂરતો જવાબ આપી શક્યા નથી, ક્યારે થયું એ જવાબ આપી શક્યા નથી, તારીખનો જવાબ આપી શક્યા નથી, કેટલા રૂપિયા વસૂલ કરી એ જવાબ આપી શક્યા નથી, પાર્કિંગની વ્યવસ્થા શું એનો જવાબ આપી શક્યા નથી, રેરા મુજબ એના નિયમ મુજબ 8 યુનિટ અથવા 500 મીટર જમીન ઉપરના લેવાનો હોય છે, એ પણ જવાબ આપી શક્યા નથી। એટલે આપને હવે બધાને વિનંતી છે, ગુજરાતની પ્રજાને આપ આ વ્યવસ્થિત સમજાવો, રાજકોટની પ્રજાને સમજાવો, કારણ હું એક છું, તમે હજારો લાખો લોકો તમારું જોતા છે ટીવીમાં, અને આપને બધાને બે હાથ જોડી વિનંતી કરું છું કે રાજકોટની પ્રજા માટે આવું થઈ રહ્યું છે એવું ન થવું જોઈએ, એના માટે આ બધા સજાગ થઈને રાજકોટની પ્રજા માટે વિચારવું, એ બધાનો આભાર। મને એનો ઇંગ્લિશ સાથે વાંધો નહીં, પોતે બીકોમ LLB થયેલો એડવોકેટ માણસ છું, એટલે અંગ્રેજીમાં મને એક વસ્તુની ખબર, મેં અંગ્રેજી ઉપરથી ગુજરાતી ટ્રાન્સલેશન કરી અને આ હુકમ કાઢ્યા। એ ભાજપવાળા સિસ્ટમમાં પડવાનું, આપણે રાજકોટની પ્રજાને શું નુકસાન થાય એ જ મહત્વની વસ્તુ છે। એ લોકોની જવાબદારી છે, એ ન બોલે તો ભાજપવાળા એને ના પાડે, શા માટે નથી બોલે? એટલા માટે બોલે અને બોલે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।